સવારથી વરસાદ શરૂ થયો છે। રાજકોટમાં વરસાદ આવતાની સાથે લોકોને હાલાકી પડી રહી છે। થોડા વરસાદમાં જ શહેરના રાજમાર્ગો અને ગટરો ઉભરાઈ ગઈ છે। પોપટપરા નાળામાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી છે। સવારે કામ ધંધા માટે જતા લોકોની મુશ્કેલીઓ સતત વધી ગઈ છે। તો આપ જુઓ, રાજકોટમાં થોડો એવો વરસાદ અને તેને કારણે આ જે જગ્યા છે પોપટપરા ગરનાળું છે તે દર વર્ષે આ રીતે જ ભરાઈ જાય છે। સીધા જ જઈશું, ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, થોડો વરસાદ અને નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે રાજકોટમાં, અને આ જે ગરનાળું છે પોપટપરા એ તો દર વર્ષે એવી જ પરિસ્થિતિમાં હોય છે। ચોક્કસ જ દીક્ષિતા, આજે વહેલી સવારથી જ રાજકોટની અંદર વરસાદની બીજી ઇનિંગ છે તે શરૂ થઈ ચૂકી છે અને સૌરાષ્ટ્રની અંદર જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેવાની જે આગાહી છે તેના પગલે તંત્ર છે તે સજ્જ થયું છે, પરંતુ આજ સવારથી જ જે રીતના વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર વરસી રહ્યો છે ને તેને કારણે રાજકોટ શહેરના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। હાલ અમે જે જગ્યાએ છીએ તે પોપટપરા નાલાનો જે આ વિસ્તાર છે, ગરનાળું છે, અને આ ગરનાળાથી લઈ અને પોપટપરા અને રેલનગર તરફ જવાનો જે રસ્તો છે કે ત્યાં અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। 1.5 ઇંચ વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ છે તે જાણે છતી કરી દીધી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે કે તે અત્યારે પાણીનો નિકાલ થાય તે માટે થઈને કામગીરી કરતા પણ અહીં જોવા મળી રહ્યા છે। સિઝનની અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 6.19 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર નોંધાયો છે। આજે જે રીતના વરસાદ વરસ્યો તેને કારણે રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। મધ્ય રાજકોટની વાત કરવામાં આવે તો 45 mm જેટલો વરસાદ છે તે નોંધાયો છે। પૂર્વ રાજકોટમાં 26 mm જેટલો વરસાદ છે તે નોંધાયો છે, જ્યારે પશ્ચિમ રાજકોટની અંદર 44 mm જેટલો વરસાદ છે તે નોંધાયો છે। થોડા વરસાદની અંદર જ રાજમાર્ગો છે તે પાણી થઈ ગયા હોય અને ગટર અને ખાસ કરીને પાણી ભરાવની જે સમસ્યા છે તે સામે આવી છે। પીડી માલવિયા ફાટક નજીક પણ આ જ પ્રકારે ડેબર કોલોનીની અંદર ગટર છે તે ઉભરાની અને તેને કારણે આસપાસના જે વિસ્તારો છે તેની અંદર પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ જ પ્રકારે રાજકોટના માધાપર ચોકડી વિસ્તાર છે કે ત્યાં પણ સ્કૂલ બસ ફસાવાની ઘટના છે તે સામે આવી છે અને હજુ પણ આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના લોકો જે પોપટપરાનું ગરનાળું છે તેની અંદરથી જીવના જોખમે પોતાના વાહનો પસાર કરતા અહીં જોવા મળી રહ્યા છે। મારી સાથે બાઇક ચાલક છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ, લોકો કેટલા હેરાન? દરેક વરસાદમાં હેરાન થાય છે માણસો, અને તરત થોડોક આવે વરસાદ તો નાલું ભરાઈ જાય છે। બરોબર, આનો નિકાલ નથી થતો? એ ભગવાન કરે છે બીજું। ચોક્કસ મારી સાથે અન્ય વ્યક્તિ છે, શું કહેશો, પાણી નિકાલની કામગીરી થવી જોઈએ જે રીતના એ નથી થતી એટલા માટે દર વખતે પાણી ભરાય છે? થાય જ છે, પણ ગમે ત્યારે વધારે પોસ્ટમાં વરસાદ આવતો હોય તેથી કારણે બધું કચરો ફસાઈ જતો હોય, એના માટે આ પાણી ભરાઈ જાય છે। ચોક્કસ જ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવતી હોય છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે અનેક વાહનો છે તે બંને તરફ ફસાયેલા જોવા મળી રહ્યા છે। રાજકોટ નહીં પરંતુ ક્યાંક સમગ્ર સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લાઓ છે તેની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। માત્ર 1.5 ઇંચ વરસાદે જ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે છતી કરી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। ખાસ આ જે ગરનાળું છે કે ત્યાં દર વખતે જ્યારે પાણી છે તે ભરાઈ જતું હોય છે ને ત્યાર પછી તંત્ર છે તે હરકતમાં આવતું હોય છે। હાલ અમે જે જગ્યાએ છીએ ત્યાં પણ ઢીચણસમા પાણી છે તે ભરાયેલા છે। એટલું જ નહીં, આ દ્રશ્યોની અંદર જુઓ કે આ જે વિસ્તાર છે કે આ વિસ્તારમાંથી જે પાણી છે તે આ ગરનાળા તરફ આવતું હોય છે ને આ જ પાણીનો ધસમસતો પ્રવાહ છે તેને કારણે જ આ ગરનાળું છે તે પાણીથી ભરાઈ જતું હોય છે। પાણી નિકાલની જે કામગીરી રાજકોટ મહાનગરપાલિકાએ કરવી જોઈએ તે કરવામાં ક્યાંક નિષ્ફળ જાય છે ને એટલા માટે જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે કે ત્યાં આજ સવારથી અને મોડી રાતથી વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને ધમાકેદાર બેટિંગ છે તે વરસાદ કરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જૂનાગઢ પંથકની અંદર પણ સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે અને રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા તાલુકાની અંદર સૌથી વધારે વરસાદ છે તે નોંધાયો છે। ગઢાળા આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। રાજકોટમાં પણ આજે વહેલી સવારે 4 વાગ્યાથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે અંદાજિત 1.5 ઇંચ કરતા વધુ વરસાદ છે તે વરસ્યો છે અને તેને કારણે રાજકોટ શહેર છે તે પાણી થઈ ચૂક્યું છે। જી દીક્ષિતા।
બિલકુલ ગૌરવ, આ એક જ રસ્તો છે અહીંયાથી લોકોને આવવા જવા માટેનો કે કોઈ બીજો વિકલ્પ છે ખરો? દીક્ષિતા, પોપટપરા અને રેલનગર આ બંને એવા વિસ્તાર છે કે ત્યાં 2 થી 2.5 લાખ લોકો છે તે વસવાટ કરે છે. પહેલા આવવા જવા માટે થઈને આ એક જ રસ્તો હતો, પરંતુ હવે જે રીતના રાજકોટ શહેરનો વિકાસ થઈ રહ્યો છે ને તેને કારણે રાજકોટ શહેરમાંથી અલગ અલગ 2 જેટલા રસ્તાઓ છે તે પોપટપરા અને રેલનગર તરફ જવા માટે નીકળે છે. એક મોરબી રોડ તરફથી પોપટપરા અને રેલનગર તરફ જઈ શકાય છે, પરંતુ તેના માટે 1.5 થી 2 કિલોમીટરનો અંતર છે તે લોકોને અવરજવર માટે વધી જતું હોય છે. જ્યારે જામનગર રોડથી એક રસ્તો પસાર થાય છે તે રસ્તાની અંદર પણ એક અંડરપાસ આવે છે, અને જો ભારે વરસાદ વરસે તો એ અંડરપાસની અંદર પણ પાણી છે તે ભરાઈ જતું હોય છે. આ વખતે હજુ એટલો બધો વરસાદ વરસ્યો નથી, પરંતુ જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આ વિસ્તારના લોકો છે તે દર વર્ષે હેરાન પરેશાન છે તે થતા જોવા મળતા હોય છે. સ્થાનિક કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્યો હોય, કોઈ પણ લોકો છે તે લોકો જ્યારે ફરિયાદ કરતા હોય છે ત્યારે આ વખતે તેના પ્રશ્નનો નિરાકરણ લાવવામાં આવશે તે પ્રકારના દાવાઓ અને આશ્વાસન છે તે આપવામાં આવતું હોય છે, પરંતુ દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તંત્ર દ્વારા જે રીતના આ પાણી નિકાલ માટેની પ્રક્રિયા કરવી જોઈએ, અથવા તો પાણી જઈ શકે એ પ્રકારે ગરનાળું અલગથી બનાવવું જોઈએ. તેના બદલે ક્યાંક આ ગરનાળું બનાવવામાં નથી આવતું, તેને કારણે લોકો પરેશાન થતા જોવા મળતા હોય છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો યોગ્ય રીતે ને તેના કારણે ત્યાંના લોકો હેરાન પરેશાન છે. અલગ અલગ જગ્યાઓ પર વરસાદી માહોલ છે, શું સ્થિતિ છે તેની જાણકારી અમે આપને આપીશું. રોકાઈશું